જય કેરિયરના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। મિત્રો તમે જાણો છો એમ આપણે રીઝનિંગના જૂના પ્રશ્નપત્રની ચર્ચા કરીએ છીએ, જે આગળ આપણે એક પાઠથી લઈને 5 પાઠ સુધીના પ્રશ્નો છે એ જોઈ લીધા છે। આજે આપણે મિત્રો આવીએ છીએ રીઝનિંગના પાર્ટ 6 ઉપર, જૂના પ્રશ્નપત્ર, બરાબર। તો ચાલો સાથે રાખજો મિત્રો બુક અને પેન, સીધી શરૂઆત કરી દઈએ છીએ। વધારેમાં વધારે વિદ્યાર્થીઓને શેર કરવાનું ન ભૂલતા। ચાલો, પેલો પ્રશ્ન મિત્રો આવી જાય છે સિટિંગ અરેન્જમેન્ટ જેવો મને લાગે છે કે 4 મિત્રો ABCD એક લાઈનમાં બેઠા છે। ઓકે, હાલો, એક લાઈન છે, એની અંદર 4 વિદ્યાર્થીઓ છે, 4 વ્યક્તિઓ છે, મિત્રો છે। ઓકે, આ 1 2 3 અને આ 4। ચાલો, 4 વ્યક્તિઓ બેઠા છે। મેં તમને કીધું હતું આગળના લેક્ચરમાં, ખાસ પાર્ટ 5 માં, કે તમારે પ્રશ્નો વાંચી અને ફરી પાછો પ્રશ્નો ન વાંચવાનો, બરાબર છે। એવી આપણે નીતિથી આગળ વધવું નથી। આપણે જે વસ્તુ આવતી જાય દરેક વસ્તુ આની અંદર લખતી જવાની। જેને પાર્ટ 5મો જોયું છે આપણો, એ વિદ્યાર્થીઓને ખ્યાલ હશે, મેં એવી વાત કરેલી છે, બરાબર। ચાલો, એ બી ની જમણી બાજુ બેઠો છે અને ડી ની ડાબી બાજુ બેઠો છે। સી જમણા છેડે, ઓકે, આ ડાબી બાજુ, આ જમણી બાજુ। સી છે એ જમણા છેડે બેઠો છે, એટલે અહીં હું સી લખી નાખું। હાલો, સી નું કામ પૂરું, બરાબર છે। ચાલો, વધીએ છીએ આગળ, ફરી પાછું વાંચીએ છીએ। જે સીધી વસ્તુ આપી દીધી છે એ મેં સીધી લખી નાખી છે, બરાબર। હવે આપણે શું કીધું છે, એ છે એ બી ની જમણી બાજુ અને ડી ની ડાબી બાજુ બેઠો છે। એ છે એ કોની જમણી બાજુ બેઠો છે, તો કે બી ની જમણી બાજુ એ બેઠો છે એ। એટલે માનો કે અહીંયા એ છે તો એ બી ની જમણી બાજુ છે અને ડી ની ડાબી બાજુ એ કોણ બેઠો છે, તો કે એ બેઠો છે। લ્યો, ગોઠવાઈ ગયો, બરાબર। તો આપણે શું કીધું છે, તો ડાબે સ્થાનથી બીજા સ્થાને કોણ, ડાબેથી બીજો, એટલે પેલું ના બીજું કોણ બેઠું છે, તો કે એ બેઠું છે। એટલે ઓપ્શન નંબર એ છે એ આપણો જવાબ આવશે। ચાલો, વધીએ છીએ આગળ નેક્સ્ટ પ્રશ્ન તરફ। એક સ્ત્રી તરફ આંગળી ચીંધીને પુરુષ કહે છે કે તે સ્ત્રી, અહીંયા સુધીનો પ્રશ્ન આપણો નકામો છે, જે વાંચવા જેવો તો એ વાંચી લીધો આપણે, એટલે એને ખોટું લાગે નહીં। હવે આપણે સીધો જવાબ લખીએ, જો મારી દાદીમાં, એટલે હું અહીંયા લખું છું દાદી, એક માત્ર દીકરા, એટલે કે આપણા માટે એ પિતા, ની દીકરી, એટલે આપણા માટે એ બહેન। ચાલો, જવાબમાં શું આવશે ભાઈ, તો કે બહેન, ખાધું પીધું રાજ કર્યું, સીધો જ જવાબ, બરાબર છે। આના વિડીયો જોવા માટે જો તમને એવું લાગતું હોય કે રીઝનિંગમાં આપણે સગપણ ચેપ્ટર શીખવું છે, ખાલી કયું ચેપ્ટર, સગપણ, જેને ઇંગ્લિશમાં કહેવાય છે લોહીના સંબંધો, અને હિન્દીમાં શું કહેવાય છે તમારે કોમેન્ટ બોક્સમાં મને જણાવવાનું છે, બરાબર। અને જો તમને એવું લાગતું હોય કે આપણે સગપણ ચેપ્ટર શીખવું છે, તો એક વખત કોમેન્ટમાં જરૂર લખજો। જો મને એવું લાગશે, જો કોમેન્ટ છે એ 25 કે 30 વિદ્યાર્થીઓથી વધારે આવશે કે મારે સગપણ શીખવું છે, તો આપણે લોહીના સંબંધો, આના પછીનો લેક્ચર મિત્રો આપણે સીધો કયો લઈ લેવું, લોહીના સંબંધો। આખું ચેપ્ટર તમને હું ફ્રી ઓફ શીખવાડી દઈશ, બરાબર। અને તમને સાહેબ એવું શીખવાડી દઈ કે તમે રીઝનિંગના પ્રશ્ન અડશો એટલે પહેલા સગપણ જ જોવો, રેડી। પણ 30 થી વધારે કોમેન્ટ હોવી જોઈએ સગપણની, બરાબર। લોહીના સંબંધો ઇંગ્લિશમાં કહેવાય છે બ્લડ રિલેશન, હિન્દીમાં તમારે કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે શું આવશે, એટલે જવાબમાં શું આવશે, તો કે 2। ચાલો, વધીએ છીએ આગળ। 0 6 24 60 120 210, મને લાગે છે આ ઘનની સિરીઝ છે। આ કેની સિરીઝ છે, ઘનની સિરીઝ છે। જો આ 1 નો ઘન માંથી 1 જાય એટલે 0 આવશે, 2 નો ઘન 8 થાય, એમાંથી 2 જાય એટલે કે 6 આવશે, 3 નો ઘન 27 થાય, 27 માંથી 25 26 2 જાય એટલે ફરી પાછું અહીંયા કેટલા આવશે, તો કે 24 આવશે। 25 26 ને 27, સોરી 3 આવશે, ઓકે। એટલે સંખ્યા વધે છે, 1 થાય છે, 2 થાય છે, -3 થાય છે। એવી જ રીતે અહીંયા 4 નો ઘન થાય 64, આપણે 1 બાદ કર્યો, 2 બાદ કર્યા, 3 બાદ કર્યા, હવે 4 બાદ કરીએ એટલે 60 આવશે। અહીંયા 5 બાદ થાય, અહીંયા 6 બાદ થાય, અહીંયા 7 બાદ થાય। મને એટલી ખબર પડે કે અહીંયા 7 નો ઘન આવશે એટલે કે 343, બરાબર। સીધો તમે કરી શકો ને, બરાબર। અહીંયા જો 4 નો ઘન છે, આ 5 નો ઘન, આ 6 નો ઘન, તો અહીંયા 7 નો ઘન, બરાબર। 7 નો ઘન કેટલો છે, તો કે 343, એમાંથી હું 7 બાદ કરું એટલે મને એટલી ખબર પડે કે 336 આવશે। કેટલા આવશે, 336, બરાબર। આ આપણો જવાબ છે। અહીંયા જોવો હોય તમે કરી શકો, 5 નો ઘન એટલે કે 125, 5 બાદ કરો એટલે 120, 6 નો ઘન 216, 216 માંથી 6 બાદ કરો એટલે 210 આવ્યું, બરાબર। અને એવી જ રીતે છેલ્લે જોયું આપણે 7 નો ઘન માંથી 7 એટલે 343 માંથી 7 જાય એટલે 336। ચાલો, વધીએ છીએ આગળ। સિરીઝનો સરસ મજાનો ઘનનો સિરીઝનો પ્રશ્ન હતો। જો તમને આગળ મિત્રો એવું પણ લાગશે તમે કોઈ પણ એક ચેપ્ટરની કોમેન્ટ કરતા જાઓ, 30 થી વધારે કોમેન્ટ જો આવશે, આપણે ટાર્ગેટ રાખ્યો છે 30 થી વધારે,
ખોટી કોમેન્ટ નહીં. જો ખરેખર શીખવું હોય બરાબર તો મને શ્રેણી પણ કહેજો, આપણે એ પણ શીખવાનો પ્રયત્ન કરશું. ચાલો, એક સરસ મજાનો કોડિંગ ડીકોડિંગ નો પ્રશ્ન છે. બરાબર, કઈ પણ વાંચ્યા પહેલા સીધો કોડિંગ ડીકોડિંગ નો પ્રશ્ન આવે એટલે એબીસીડી નીચે અહીંયા તમે લખેલી જ છે, તમારી એક્ઝામમાં રફ પેજમાં તમને પણ લખેલી હોવી જોઈએ. બરાબર, અને સીધો જ પ્રશ્નની શરૂઆત કરી દઈએ છીએ. જેમ કે એચ પછી જે કેમ આવ્યું એ એકવાર જોઈ લ્યો. એચ પછી જે કેમ થયું તો કે એક સંખ્યા આગળ ગયા એટલે કે +1. ઓકે, યુ પછી ડબલ્યુ કેમ આવ્યું? યુ પછી ડબલ્યુ, યુ પછી ડબલ્યુ તો કે ફરી પાછા +1 અને ફરી પાછા આપણે જઈએ છીએ +1. ચાલો આગળ. એના પછી એમ પછી ઓ ક્યારે આવે છે? એમ પછી ઓ, આ એમ ફરી પાછા આગળ જાય છે એટલે કે +1 એટલે મને એટલી ખબર પડી કે દરેક સિરીઝમાં +1 આગળ જવાનું છે. બરાબર છે, તો હવે જોવો જી ઓપ્શન આપણે જોઈ લઈએ તો મને એટલી ખબર પડે કે આ બધામાં કોમન છે કોમન? તો કે હા છે. ચાલો, આઈ કોમન છે? ઓકે છે. આઈ કોમન છે? તો કે આ આઈ કોમન છે. ઓકે, હવે આપણે કેટલામાં મૂળાક્ષર જોવાનો છે? કે છેલ્લેથી ત્રીજો. એમાં ટી, યુ, એન અને એ આપ્યું છે. છેલ્લેથી ત્રીજો બીજામાં, છેલ્લેથી ત્રીજો બીજામાં એટલે કે પી. પી છે તો એની આગળ શું આવશે? તો કે એન આવશે. તો જ આમ આગળ જાય તો એકનો તફાવત આવે ને. તો એન વાળો ઓપ્શન કયો છે? તો કે ઓપ્શન નંબર સી. એટલે આપણો જવાબ અહીંયા સીધો જ આવી જાય FLORINU અને S. લ્યો પૂરું, ખાધું પીધું રાજકીય. ઘણી બધી વખત કોડિંગ ડીકોડિંગમાં આવી રીતે ઓપ્શન આપેલા છે અને આ જ રીતે પરીક્ષામાં પણ પૂછાયેલો હતો. બરાબર, ખોટો સમય ક્યાંય બગાડવાનો નથી. એક બે કે ત્રણ જે મૂળાક્ષરની પેટર્ન તમે જોઈ લ્યો એટલે કોડિંગ ડીકોડિંગમાં પેટર્નમાં કોઈ જ જાતનો ફેરફાર રહેતો નથી. ચાલો વધીએ છીએ આગળ નેક્સ્ટ પ્રશ્ન તરફ. પોલીસ કોન્સ્ટેબલના 20 મોડેલ પેપર છે. બરાબર, જેની કિંમત માત્ર આપણે રાખી છે 149. એમાં એક પેપર તો ફ્રી છે. બરાબર, તો જલ્દીથી જઈ કરી ઓનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ કરો જો ન કરી હોય તો. અને એની અંદર જો તમને પોલીસ ભરતીની તૈયારી કરતા હો તો આ પેપર તમારા માટે ખૂબ જ સુવર્ણ તક તરીકે આગળ વધશે. ચાલો, સિરીઝ છે 45, 48, 51, 21, 27. 3 નો તફાવત છે એવું દેખાય છે મને. 45, 46, 47 ને 48 3 નો તફાવત છે એવું દેખાય. 49, 50, 51 તો 12 માંથી હું 3 બાદ કરું એટલે 9 થાય. 9 માં 3 એડ કરું એટલે 12 થાય. 10, 11 ને 12 એટલે જવાબમાં શું આવશે મિત્રો? તો કે 9 આવશે. જવાબમાં શું આવશે? તો કે 9. સિરીઝ ચેપ્ટર છે ખૂબ જ અગત્યનું છે અને અત્યાર સુધીમાં મિત્રો કોઈ પણ પરીક્ષા લઈ લો તમે, કોઈ પણ પરીક્ષા, ઈ પરીક્ષાની અંદર સિરીઝના પ્રશ્નો ન હોય એવું બન્યું નહીં હોય. સિરીઝ ચેપ્ટર એટલું મહત્વનું છે અને સિરીઝ મિત્રો ચેપ્ટર શીખવા હાટું તમને એક સરસ મજાની વાત કહી દઉં કે 1 થી 30 ના તમને વર્ગ આવડતા હોવા જોઈએ, 1 થી 10 ના તમને ઘન આવડતા હોવા જોઈએ અને સાથે સાથે 1 થી 25 ના ઘડિયા પણ આવડતા હોવા જોઈએ. આટલી વસ્તુ મિત્રો તમને ખબર હોય અને મારી સિરીઝની તમને શોર્ટકટ યાદ હોય તો તમે 100% શ્રેણીમાં માર્ક લઈ આવશો. ચાલો, 5 વિદ્યાર્થીઓ નેહા, કિરણ, રિયા, સોહન અને અમિત. ઓકે, 5 વિદ્યાર્થીઓ છે. દોરી ઉપર ટીંગાડ દે, ઊંચા નીચા ગુણ મેળવ્યા છે એવો પ્રશ્ન હોઈ શકે તો કે આ છે. ઓકે, પેલા છે નેહા, પછી છે કિરણ, ઓકે, પછી કોણ છે તો કે રિયા, પછી છે સોહન અને છેલ્લે છે અમિત. લ્યો ગોઠવાઈ ગયો. બરાબર, હવે આમાં આપણે શું કીધું છે કે નેહા એ કિરણ કરતા વધુ ગુણ મેળવ્યા. નેહા છે, નેહા એને કિરણ કરતા વધુ ગુણ મેળવ્યા પણ રિયા કરતા ઓછા. એટલે રિયા એ 2 થી ઉપર છે. ચાલો, સોહન એ રિયા કરતા વધુ ગુણ મેળવ્યા. સોહન છે એને રિયા કરતા વધુ ગુણ મેળવ્યા છે. ઓકે, બરાબર. અમિતે કિરણ કરતા ઓછા ગુણ મેળવ્યા છે. અમિતે કિરણ કરતા ઓછા ગુણ મેળવ્યા છે. તો ઉતરતા ક્રમમાં ગોઠવો. ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે, ચડતા ક્રમમાં નહીં. ઉતરતા ક્રમમાં એટલે સૌથી ઉપર હોય એ સૌથી નીચે આવશે. બરાબર, ઉતરતા ક્રમમાં ગોઠવીએ એટલે પહેલા આવશે આ સોહન. હાલો, આનું કામ પૂરું થઈ ગયું. સોહન પછી બીજા નંબર ઉપર આવશે રિયા. ઓકે, રિયા પછી આવશે નેહા, નેહા પછી આવશે કિરણ અને કિરણ પછી છેલ્લે આવશે અમિત. આ ક્રમમાં ગોઠવીએ તો સો રી ને કી અ, સો રી ને કી અને ઓપ્શન નંબર બી આપણો જવાબ આવશે. ચાલો વધીએ છીએ આગળ નેક્સ્ટ પ્રશ્ન તરફ.
સરસ મજાનો મૂળાક્ષર શ્રેણીના મિત્રો અલગ અલગ પ્રકાર છે, જેમ કે અંક શ્રેણી, મૂળાક્ષર શ્રેણી, મિશ્ર શ્રેણી, આલ્ફાબેટ શ્રેણી, એમ અલગ અલગ શ્રેણીના પ્રકારે શ્રેણીઓ તમને પૂછાતી હોય છે. એમાંથી આ મિત્રો છે એ મૂળાક્ષર શ્રેણી છે, જેમાં ABCD નો ઉપયોગ કરીને દાખલો ગણવાનો હોય છે. ચાલો આપણે જોઈએ F થી J. F થી J કેવી રીતે આવ્યો? F થી J, આ F અને આ J વચ્ચે કેટલા મૂળાક્ષરનો ગેપ છે? તો કે 3 મૂળાક્ષરનો ગેપ છે. કેટલા? તો કે 3. ઓકે, તો હવે J પછી હું 3 મૂકી દઉં તો જવાબમાં શું આવશે અહીં શરૂઆતમાં? તો કે એ નવી પેટર્ન સાચી છે કે નહીં એ જોવા હાટું આપણે શું કરશું? તો કે N માં હું 3 મૂકી દઉં તો R આવે છે? તો કે આવે છે. R માં હું 3 મૂકી દઉં તો V આવે છે? તો કે હા આવે છે. તો N વાળો ઓપ્શન જ એક જ છે. જો મિત્રો પ્રશ્ન પૂછાયેલો છે, જવાબમાં શું આવશે? N, O અને P. ચાલો વધીએ છીએ મિત્રો આગળ નેક્સ્ટ પ્રશ્ન તરફ. 1, 5, 9, 15, 25, 37 અને 49. મને એટલી ખબર પડે છે મિત્રો પેલા કે આ શ્રેણી એ ફિબોનાચી પ્રકારની શ્રેણી પણ તમે કહી શકો, એનો પ્રકાર જ છે. બરાબર, શ્રેણીના પ્રકારો પણ છે અલગ અલગ. એ પણ આપણે જો શ્રેણી ચેપ્ટર લેવાનું થયું તો આપણે 100% જોશું. બરાબર છે. તો આની અંદર મને એટલી ખબર પડે છે મિત્રો કે અહીંયા કંઈક આવું ગોઠવણી હોવી જોઈએ. બરાબર, એટલે અહીંયા તો ખાલી જગ્યા નથી એટલે એ નહીં આવે. ઓકે, એટલે અહીંયા આપણે જોવાનું થાય 1, 9, 25, 49 આટલું તો છે જ. 1, 5, 15, 37 અને અહીંયા આપણો જવાબ આવશે. બરાબર છે. ઓકે, હાલો અહીંયા મને એટલી ખબર પડે છે કે આ 1 નો વર્ગ છે, આ 3 નો વર્ગ છે, આ 5 નો વર્ગ છે અને 7 નો વર્ગ છે. હા કે ના? 1 નો વર્ગ 1, 3 નો વર્ગ 9, 5 નો વર્ગ 25 અને 7 નો વર્ગ 49. બરાબર, હાલો આગળ. હવે જોવાનું છે આપણે એ છે 5, 15, 37 અને 5, 15, 37 અને આપણે જોવાનું છે ઈ છે 49. સોરી, 37 પછી ખાલી જગ્યા. ઓકે, એટલે મને એટલી ખબર પડે કે 2 નો વર્ગ હું કરું અને 1 બાદ કરું. 2 નો વર્ગ કરું અને 1 બાદ કરું. બરાબર, 2 નો વર્ગ થાય 4, એમાંથી 1 બાદ કરું. બરાબર, તો એમાં 1 એડ કરું તો 5 આવશે. ઓકે, 3 નો વર્ગ થશે 2 નો વર્ગ, 4 નો વર્ગ, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16. ઓકે, ચાલો અહીંયા હું કરું છું 2 નો વર્ગ. જોઈએ આપણે વિચારીએ, કારણ કે દાખલો તો કરવો જ પડશે. 4, 2 નો વર્ગ 4, એમાં 1 એડ કરું તો કેટલા આવશે? તો કે 5. ઓકે, પછી અહીંયા આપણે કરી દઈએ છીએ 2 નો વર્ગ પછી 4 નો વર્ગ. 4 નો વર્ગ કેટલો થાય? 16. એમાંથી હું 1 બાદ કરું એટલે કેટલા આવશે? 15. પેલા લીધો બેકી સંખ્યા ઉપર આપણે જઈએ છીએ. 2 નો વર્ગ, 4 નો વર્ગ. ઓકે, એના પછી આવશે 6 નો વર્ગ. 6 નો વર્ગ થશે 36. એમાં હું 1 એડ કરું એટલે 37 આવશે. જો પેલાની અંદર +1 પછી -1 પછી ફરી પાછું +1. ઓકે, 6 નો વર્ગ ને હવે અહીંયા આવશે કેટલાનો? 2, 4, 6. હવે આવશે અહીંયા 8 નો વર્ગ. પણ આપણે 8 નો વર્ગ કેટલો થાય? 64. આપણે પણ 1 બાદ કરવા પડશે, કારણ કે પેલામાં +1 કર્યું, -1, +1 અને ફરી પાછું -1 કરીએ એટલે જવાબમાં શું આવશે મિત્રો? અહીંયા તો કે 63 આવશે. ઓપ્શનમાં છે 63? તો કે હા છે, ઓપ્શન નંબર B. બરાબર છે, એટલે આપણે જવાબમાં લઈ લીધો જવાબ આપણો 63. મિત્રો આ પ્રકારની સિરીઝ ફિબોનાચી પ્રકારની પણ સિરીઝ કહી શકીએ, કારણ કે ઉલટ સુલટ પ્રશ્નો હોય, એક પછી એક બ્રિજ બનતો હોય. બરાબર છે, પહેલો બ્રિજ આપણે સરળતાથી મળી ગયો, બીજા બ્રિજની અંદર મેળવવા હાટો આપણે એક એક વસ્તુને જોઈ. બરાબર છે, ચાલો આગળ જવાબમાં આવશે 63. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ છીએ આપણે. FIRM એનો કોડિંગ ડીકોડિંગ નો છે, જોઈને દાખલા લખવાના છે. મને એટલી ખબર પડે કે D નો કોડ શું આવશે? તો કે 8. R નો કોડ શું છે? તો કે 4. I નો કોડ શું છે? તો કે 7 અને B નો કોડ શું છે? તો કે 1. 84, 71 છે આમાં ક્યાંય? તો કે હા છે. માટે આપણે જવાબમાં શું આવશે? તો કે B. ચાલો વધીએ છીએ આગળ. જેમ જેમ આપણે જૂના પ્રશ્નપત્રોમાં મિત્રો આગળ વધતા જશું એમ તમને પણ મારી જેમ સ્પીડ આવતી જાય, કારણ કે તમને એક પેટર્ન પકડાઈ ગઈ કે સાહેબ કયા પેટર્ન મુજબ હાલે છે, અને એ જ પેટર્ન મુજબ તમારે પણ મિત્રો ચાલવાનું છે. બરાબર, ચાલો આગળ. જો કોઈ વ્યક્તિ પશ્ચિમ દિશાથી ચાલવાની શરૂઆત કરે, મિત્રો તમને દિશાંતરની 4 દિશા ખબર હશે, ન ખબર હોય તો અત્યારે પાડી દઉં છું. ઉપરની તરફ હંમેશા ઉત્તર હોય તો નીચે દક્ષિણ આવે. તમારો ને મારો જમણો હાથ પૂર્વ અને તમારો ને મારો ડાબો હાથ છે એ પશ્ચિમ. બરાબર, ચાલો હવે તમને એવું કીધું છે કે કોઈ એક વ્યક્તિ પશ્ચિમ દિશાથી ચાલવાની કરો છે. મને કે આ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, સ્ટાર્ટિંગ પોઈન્ટ. બરાબર, સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, ત્યાંથી શરૂઆત કરે છે પશ્ચિમ દિશામાં અને ત્યાંથી તે પોતાની જમણી બાજુ જાય છે, એટલે જમણી બાજુ ઉપરની દિશામાં આવે. તો ક્યાં રોકાયો હશે? ક્યાં નહીં, કઈ દિશામાં હશે? ક્યાં રોકાયો હશે નહીં, કઈ દિશામાં હશે? પ્રશ્ન ટાઈપિંગમાં મિસ્ટેક છે. કઈ દિશામાં હશે? તો કે ઉત્તર દિશામાં હશે. જવાબમાં શું આવશે અહીંયા?
તો કે ઉત્તર દિશા આવશે. બરાબર. જમણી ડાબીમાં ખબર ન પડતી હોય તો આગળના વિડીયોમાં પણ વાત કરી છે. ઝડપથી અત્યારે પણ વાત કરી દઉં છું. 4 દિશા છે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. એમાં તમે ઉત્તર દિશા માટે તમારી મારી જમણી બાજુ ઈ જ થાય જે છે, અને ઉત્તર દિશાથી ડાબી બાજુ તમારી મારી ડાબી બાજુ છે ઈ જ થાય. એટલે આ આપણી ડાબી બાજુ છે, આ આપણી જમણી બાજુ છે. બરાબર. હવે આપણે આગળ વધતા જઈએ. ઘડિયાળની દિશામાં જાવ એટલે બધી દિશા આવશે એ જમણી બાજુ આવશે. ઘડિયાળની દિશામાં જાવ એટલે બધી બાજુ જમણી આવશે. જો ઘડિયાળ આમ ફરે છે એટલે બધી જ દિશા આપણી આવી એ કઈ આવી તો કે જમણી બાજુ આવી. બરાબર. તો ઘડિયાળની વિરુદ્ધ દિશામાં જાવ એ બધી બાજુ આવશે એ આપણી કઈ આવશે તો કે ડાબી બાજુ આવશે. જો આ ડાબી થઈ ગઈ. આ સિમ્પલ જમણી અને ડાબીનો ખ્યાલ છે. આ માહિતી આપણે આગળના વિડીયોમાં પણ આપેલી છે. બરાબર. તો સરસ મજાના દરેક વિડીયો છે એ જોઈ લેજો. આ 5 વિડીયો તો છે જ જે આપણા જૂના પ્રશ્નપત્રના છે. એ સિવાય 12 વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં પણ છે રીઝનિંગના. એ દરેક વિડીયો મિત્રો જોઈ લેવો. આ 5 વિડીયો જોઈ લેવો. હું તમને ગેરંટી આપું 70% રીઝનિંગ તો તમને આવડી જ જાય. એનો મતલબ એવો થયો કે જો તમને રીઝનિંગના 100 પ્રશ્નો પૂછાય તો 70 પ્રશ્નો તમને આવડી જાય. બરાબર છે. તો આ વિદ્યાર્થીઓ આનો લાભ લેજો, રિવિઝન કરજો, બુકમાં લખજો અને વારંવાર પ્રેક્ટિસ કરજો જેથી કરીને આનો ફાયદો તમને રહે. ચાલો. એક સાંકેતિક ભાષામાં વોકનો સંકેત આપ્યો છે VWVBKL. વોક એનો સંકેત આપ્યો છે VBK અને L. ચાલો કેવી રીતે થયું એ આપણે જોઈ લઈએ. પહેલા તો અહીં જોઈ લઈએ W નું V કેમ થયું. W નું V તો કે એક માઇનસ થયા, એક પાછળ આવ્યા ટૂંકમાં. A નું B તો કે આગળ આવ્યા. A નું B જો રહ્યું. A નું B એટલે આગળ આવ્યા. એટલે અહીંયા હું લખું છું +1. હાલો L નું K. L નું K. L છે એનું K એટલે કે પાછળ આવ્યા. બરાબર. એવી જ રીતે મને લાગે છે K નું L એટલે આગળ આવ્યા. શરૂઆત ક્યાંથી થઈ? પાછળથી થઈ. જો W તો V પાછળથી શરૂઆત થઈ. ચાલો PAWN આનો આપણે સંકેત જનરેટ કરવાનો છે. P ની આગળ આવવાનું છે. P ની આગળ. P ક્યાં છે તો કે અહીંયા છે. એની આગળ શું આવશે તો કે O. હાલો O થી શરૂઆત થાય છે બધી તો કે ઓકે છે. A પછી B આગળ જવાનું છે. ઓકે. હાલો અહીંયા સુધીનું તો બધું કોમન જ છે. ઓકે. V કોમન છે. છેલ્લું જોઈ લઈએ આપણે કારણ કે K પછી L આવ્યા હતા આપણે સીધું. તો હવે છેલ્લાની અંદર N પછી O આવવું જોઈએ. છે આમાં તો કે હા છે આ રહ્યું. એટલે જવાબમાં આવશે O B V અને O. એ આપણો જવાબ આવી ગયો. બરાબર. ચાલો વધીએ છીએ આગળ નેક્સ્ટ પ્રશ્ન તરફ. ઓ સાહેબ જોરદાર ભરતીઓ. MPHW એટલે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને FHW એટલે કે ફિમેલ હેલ્થ વર્કર. મિત્રો પંચાયતની સૌથી સારામાં સારી નોકરી મેળવ્યા પછી પણ તમે નોકરી કરો અને જે નિજાનંદ આવશે એવી ભરતી. તમે કામ કર્યાનું સુખ મેળવશો અને બીજા ગામના લોકોને જે તમે કામ કર્યું છે એના આશીર્વાદ મેળવવા હોય તો આ નોકરી. MPHW ખૂબ જ પાયાના 2 ભરતી પરીક્ષા કહી શકાય. MPHW અને FHW સરસ મજાની ભરતી છે પંચાયતની. બરાબર છે. સંપૂર્ણ વિડીયો રેકોર્ડેડ કોર્સ છે. વીકલી લાઈવ પણ હશે લેક્ચર. બરાબર છે. એની અંદર 499 ની અંદર 3 મહિનાનો કોર્સ છે અને 699 માં 6 મહિનાની વેલિડિટી રહેશે. બરાબર છે. સરસ મજાની ભરતીનો લાભ મળ્યો છે મિત્રો. ખાસમ ખાસા ભરતીનો લાભ લઈ અને વિડીયો કોર્સમાં જો ક્યાંય ગોઠવાના ન હોય બીજે તો આ ગોઠવાય જ જાજો આ વખતે. ને ભરતીમાં પણ ગોઠવવાનું છે એટલે જ આપણે અહીં ગોઠવવાની વાત કરીએ છીએ. બરાબર. બહુ સરસ મજાની ભરતી છે. પ્રોમોશનલ જોબ છે. MPHW માંથી MPHS થતા વાર નથી લાગતી એટલે કે મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર. અને એમાંથી TMPHS બનતા વાર નથી લાગતી, તાલુકા મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર. સેમ વસ્તુ FSW ને પણ લાગુ પડે છે. ઝડપથી FHS બની જાવ છો ફિમેલ હેલ્થ સુપરવાઇઝર અને તેમાંથી પણ આગળ આવી જાવ છો THB માં તાલુકા હેલ્થ વિઝિટર. બરાબર. સરસ મજાના પ્રોમોશનલ સારામાં સારી નોકરી છે. તકનો લાભ લેજો, ચૂકતા નહીં. ચાલો વધીએ છીએ આગળ નેક્સ્ટ પ્રશ્ન તરફ. 343 તો 7. 343 તો 7 તો કે 7 નો ઘન 343. હા કે ના? 13 31 મને એટલી ખબર પડે કે 11 નો ઘન છે. જવાબ શું આવશે તો કે 11. ચાલો સમસંબંધનો પ્રશ્ન હતો. સમસંબંધ એવું છે કે એની અંદર તમને અલગ અલગ કેટલાય પ્રકારના પ્રશ્નો પૂછાય શકે. ભાઈ વિજ્ઞાનનો પ્રશ્ન આવે, ગણિતનો આવે, ગુજરાતીનો આવે, જીકે નો આવે. બરાબર. ચાલો આગળ. થેન્ક યુ.
સરસ મજાનું મિત્રો આપણે જે પ્રશ્નપત્ર જોયા છે એનું વારંવાર રિવિઝન કરજો, અને જો તમે છેલ્લા સુધી જોડાયેલા છો તો તમને પણ આ રિઝનિંગના લેક્ચરમાં ખૂબ જ મજા આવે છે એવું સાબિત થાય છે. વધારેમાં વધારે વિદ્યાર્થીઓને સોલ્વ કરવા માટે અને એને મદદ કરવા માટે તમે પણ એની મદદ કરજો અને તમે પણ સોલ્વ કરજો. બરાબર છે. તમારે એક આ વિડીયો લેક્ચર છે એના સરસ મજાના પ્રશ્નો છે. માનો કે કોઈ પાસે મોબાઈલ નથી, કોઈની પરિસ્થિતિ નબળી છે, બરાબર, તો તમે એના પ્રશ્નોને વ્યવસ્થિત સમજાવો, વ્યવસ્થિત એને ઓળખો, અને એ વિડીયો લેક્ચર જે તમે લખ્યું છે એનો ફાયદો બીજા વિદ્યાર્થીઓને મળશે અને એનો ફાયદો તમને 2 વાર મળશે. બરાબર છે. એટલે ખાસમાં ખાસ યાદ રાખજો, વધારે વધારે વિદ્યાર્થીઓને શેર કરો. મળીએ છીએ ટૂંક સમયમાં બીજા પ્રશ્ન તરફ, આગળ વધવાના છે જૂના પ્રશ્ન તરફ, અને પછી આપણે કોમેન્ટ ઉપરથી હું નક્કી કરીશ કે આપણે કયા લેક્ચર ઉપર આગળ જાવું. ઓકે, આભાર, ધન્યવાદ.